બદમાશ બાબા પ્રદીપની વધુ એક બાદ એક કરતૂતોનો પર્દાફાશ થઈ રહ્યો છે અને પ્રદીપના આશ્રમને લઈને એક સૌથી મોટો ખુલાસો પણ થયો છે કે ગામના સરપંચે આપી હતી આ માહિતી આશ્રમમાં મોડી રાત્રે મહિલાઓની અવરજવર થાય છે। ગ્રામ પંચાયતે અનેક વખત નોટિસ આપી હોવા છતાં પણ આશ્રમે કોઈ જવાબ નથી આપ્યો અને આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાને મામલે ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી। ગ્રામ પંચાયતે નોટિસમાં એમ પણ લખ્યું હતું કે આશ્રમમાં મોડી રાત્રે બહારથી સ્ત્રીઓ આવે છે। ધોરણ પારડી ગ્રામ પંચાયતે પ્રદીપ જોટાંગિયાના આશ્રમને નોટિસમાં સ્પષ્ટ કહ્યું કે તમારા દ્વારા જે આશ્રમ બનાવવામાં આવ્યો છે તે કોઈ પણ જાતની પરવાનગી વિના બનાવાયો છે। રાત્રે સ્પીકરના અવાજથી આસપાસના લોકોને ત્રાસ થાય છે। રાત્રે સ્ત્રીઓ પણ બહારથી આવીને આશ્રમમાં કાર્યક્રમમાં ભાગ લે છે। આશ્રમના કાર્યક્રમો અંગે પોલીસ પરવાનગી, આશ્રમમાં આવતા લોકોનું આડેધડ વાહન પાર્કિંગ, આ તમામ મુદ્દે નોટિસ આપવામાં આવી હતી। અને એટલું જ નહીં, જ્યારે આ બધી બાબતો અંગે સ્થાનિકોએ રજૂઆત કરી તો આશ્રમે 1000 લોકો બોલાવી અને મારવાની પણ ધમકી આપી। આશ્રમમાં આવતા મોટા વાહનો માટે પંચાયતની પાણીની લાઈન અને ગટર લાઈન પણ તોડી નાખી હતી, જેના કારણે ગ્રામજનોની મુશ્કેલી પણ વધી હતી। સરપંચે માંગ કરી છે કે આ ગામનું નામ ખરાબ થતા આશ્રમ બંધ કરવામાં આવે અને સત્યમ આશ્રમ પર દાદાનું બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવે। આ સાથોસાથ સોમવારે ગ્રામજનો ભેગા થઈ પ્રદીપ ગુરુ અને તેના આશ્રમ સામે હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આશ્રમ છેલ્લા 7-8 વર્ષથી અહીંયા ચાલે છે। આશ્રમ ચાલવાથી અમને થોડાક ટાઈમ પછી અમને ખબર પડી કે આશ્રમમાં ખોટું કામ થઈ રહ્યું છે। આશ્રમમાં રાતના 2-3 વાગ્યા સુધી છોકરીઓની અવરજવર રહી છે। તે લોકોને એ માટે અમે અંદર નોટિસ પણ આપેલી છે, તો નોટિસનો અમને કંઈ જવાબ બહુ કંઈ મળ્યો નથી, એટલે અમને વારંવાર 2-3 નોટિસ આપી છે એમને। તે છતાં છોકરીની અવરજવર હજુ બી ચાલુ રહી છે ને આ વસ્તુ થયું જે એમના સત્યમ યોગધામમાંથી જે આ નોટો પકડાઈ એ બહુ અમારા ગામને ખૂબ દુઃખની વાત છે। એટલે અમે દાદાનો બુલડોઝર ચલાવવા માંગીએ છીએ ને એની માંગ કરવા માટે ગામ લોકોનો કાલે રવિવારે ગામ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને હલ્લાબોલ કરવા માંગીએ છીએ અમે।